નિર્મલ હોસ્પિટલના બાજુમાં આવેલ એક એપાર્ટમેન્ટના પહેલા માળે આગ લાગતા ફાયર વિભાગ દોડતું થયું હતું। ફાયર વિભાગના ઓફિસર દ્વારા જણાવ્યા અનુસાર દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું સામે આવ્યું છે। જોકે દુકાન બંધ હોવાના કારણે ફાયર વિભાગે દુકાનનું શટર તોડી અંદર પ્રવેશતા સ્મોક વધારે હોવાના કારણે તકલીફ પણ પડી હતી। જોકે ત્યારબાદ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। જોકે દુકાનમાં રહેલ તમામ સામાન બળીને ખાખ થઈ ગયેલ। ફાયર અધિકારી દ્વારા જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈને જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। રિપોર્ટર સાગર સોલંકી, સુરત। सर आपका नाम? विजय पटेल। कई जगह घटना बनी है। निर्मल હોસ્પિટલના બાજુમાં સિવિલ 4 રસ્તાની બાજુમાં નિર્મલ હોસ્પિટલ છે, જીવન જ્યોત એપાર્ટમેન્ટ છે, તેની અંદર આ ઘટના બનેલી હતી અને સ્ટોક માર્કેટની દુકાન છે આયરી, તેને પહેલા માળે જ છે, એની અંદર આ ઘટના બની હતી। શોર્ટ સર્કિટ, લગભગ શોર્ટ સર્કિટના કારણે બનાવ બનેલો છે। એસી અને પંખા ને બધું હતું એની અંદર લાગેલું હતું। શટર અમે લોકો આવીને પહેલાં શટર તોડી નાખ્યું। શટર તોડ્યા પછી અંદર જોયું તો સ્મોક વધારે હતો। પછી બીએસ સેટ કરીને અને અમારા માણસો અંદર ગયા। અંદર જઈને પછી પાવર સપ્લાય બંધ કરાયા। પછી અમે અંદર જોયું તો એસી અને શોર્ટ સર્કિટની અંદર પંખોને કોઈ જાનહાની થઈ નથી અને લગભગ 8:25 આસપાસનો કોલ હતો। મજૂરા ગેટ, નવસારી બજાર અને માન દરવાજા, 3 ગેટની લગભગ 20 થી 25 અમારા કેન્ડિડેટો અને ઓફિસરો આવ્યા।